ખસ્તા અને ક્રિસ્પી બની છે। હેલો, કેમ છો? આશા રાખું છું કે તમે સ્વસ્થ હશો, મસ્ત હશો અને તમારા કામમાં વ્યસ્ત હશો। તો આજે હું બનાવવાની છું મઠરી। તેના માટે મેં સૌથી પહેલાં લઈ લીધો છે ઘઉંનો લોટ, તેમાં 2 ચમચી જેટલો ચણાનો લોટ નાખી દીધો છે। પછી તેમાં અજમો, મીઠું, હળદર અને થોડી કસૂરી મેથી નાખી દીધી છે। તેનાથી મઠરીનો સ્વાદ બમણો થઈ જાય છે। પછી એમાં થોડુંક ઓઇલ નાખીને મેં મોણ કરી દીધું છે અને થોડું પાણી લઈને લોટને મસ્ત બાંધી દીધો છે અને લોટના 4 લોયા બનાવી દીધા છે। હવે મેં રોટલી વણવાનું ચાલુ કરી દીધું છે। રોટલીને મોટી અને પતલી વણવાની છે, કારણ કે આપણી પતલી લેયરના લીધે આપણી મઠરી ખસ્તા બનશે। તો મેં 4 રોટલીને વણી લીધું છે અને એમાં એક બેટર બનાવ્યું હતું ઘીમાં ઘઉંનો લોટ નાખીને। એ બેટર થોડું લગાવીને મેં એકદમ ખસ્તા બને એ રીતે એક લોટ તૈયાર કરી દીધો છે। હવે એના ટુકડા કરવાના છે। તો મેં મઠરીના ટુકડા કરી દીધા છે ચાકુની મદદથી અને સાઈડમાં આપણું ઓઇલ પણ તૈયાર થઈ ગયું છે। તો એ ટુકડા મેં ઓઇલમાં નાખવા દીધા છે અને હવે મીડિયમ ટુ લો ફ્લેમ પર મઠરીને તળી લેવાની છે। તો આપણી બધી જ મઠરી તળાઈને તૈયાર થઈ ગઈ છે અને મઠરી એકદમ ખસ્તા અને ક્રિસ્પી બની છે।